ગુજરાત પોલીસ વડાની ખાસ સૂચના હેઠળ ધંધુકા પોલીસની મોટી કાર્યવાહી. ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના ખાસ આદેશ અનુસાર છેલ્લા 30 વર્ષમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાઓમાં પકડાયેલા તમામ આરોપીઓનું ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો વિશાળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં નીચેના ગંભીર કેસો સામેલ હતા: હથિયાર કલમ, એનડીપીએસ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા, પોટા, મકોકા, યુપીએ, પેટ્રોલિયમ ધારાના કેસો. પોલીસ વડાની સૂચના મુજબ આ કાર્યવાહી 100 કલાકમાં સંપૂર્ણ કરવા આજ્ઞા આપવામાં આવી હતી. આ સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આસ્થા રાણે સાહેબના માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો રચી ચેકિંગ, વેરિફિકેશન અને ડોઝિયર તૈયાર કરવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધંધુકા પોલીસે તમામ આરોપીઓનું સ્થળ પર જઈ ચેકિંગ કર્યું, તેમની વિગતોની પુષ્ટિ કરી ડોઝિયર ખોલવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ દરમિયાન આવા ગુનાઓમાં સંડોવાયેલા દરેક લોકોને ભવિષ્યમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. ધંધુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાયું છે. રિપોર્ટર C. કે. બારડ.